અને જો રાત દાડો ભગવાનનું ભજન કરતા હોય તો આજ લગીન મેં ઇતિહાસ જોયા છે કે નરસિંહ મહેતા લઈ લો, કોઈ પણ XYZ ભગત એ ક્યાં જોવરાવા ગયા હતા? નરસિંહ મહેતાને દુઃખ પડ્યું, કોઈની આ દાણા જોવરાયા? મીરાબાઈએ જોવડાયા? પ્રહલાદે જોવરાયા કોમન? એને ભજન કર્યું અને એને એના ઉપર ભરોસો મૂકી દીધું. જે ત્યાં લખ્યું હોય એમાં કંઈ આઘું પાછું ના હોય, બસ એમાં અમે ધીરજ ધરી એકવીને તારું સ્મરણ કરી એકવી એટલી તાકાત આપશે. એવડા એમને બધે તે નાળિયેર ટીંગાળ્યા. શું કરો? કઈ દિશામાં જાઓ છો? આજ હું તમને વચન આપું, બોલો 50% ભલે તમારો નંબર ના આવે ને તોય 50% તમારું નડતર અહીંથી બેઠા બેઠા કાઢી નાખું. બોલો. પણ એની માટે એક શરત છે હો, એ કરવાની. તો 50% જે આ પૈસાની તાણ પડે છે ને એ અહીં 50% હળવું કરી નાખું. બેઠા અહીં ઊભા કરવું છે. વાહે મોઢા મગ ભર્યા હે તો દાદા એવું કહે છે કે આપણે જે પુરુષો રહ્યા ને એ વ્યસન મૂકી દો ને બેનું રહ્યા એ ફેશન મૂકી દો. 50% પૈસાની બચત છે. બોલો, કાલથી ઘરમાં સીધી 200 રૂપિયાની ઇન્કમ ચાલુ થઈ જાય. બીજી ખોટું બોલું છું? મારે તમને એ દિશા તરફ લઈ જવા છે. બીજું કે આપણા પ્રયાસ કરતાં કરતાં આપણે આજ થોડા ગણતરીના દિવસોમાં, આગળના ટાઈમની વાત ન કરતો, પણ જેની અમે નોંધ કરી છે એ કમ્પ્લેટ 70,000 લોકોને દારૂ બંધ કરાયો. આપણે કોઈ દબાણ આપીને નહીં, કોઈ પ્રેશર આપીને નહીં. અને જે કદાચ અહીં 2 દિવસના 10,000 લોકો દારૂ મૂકવા આવે છે ને એમાં 9,000 ને તો કમ્પ્લેટ જ બંધ થયો છે. બીજા 1,000 ને ના થયો હોય તો એવું માનવાનું કે એના બાપાએ કોકનું હડપી લીધું હોય એ પૂરું કરવા આવ્યા છે. એમાં દાદાનો વાંક? હા, એમ બાપે કોકની જમીન ઘસી નાખી હોય તો છોકરા ઉડાડવા જ આવે ને. ભયુંને દબાયા હોય, 10 વીઘા વધુ લઈ લીધી હોય, મજિયારાનું ખાઈ ગયા હોય તો એના અહીંયા આવા જ પાકે. ભાઈ અહીંયા રાણો પ્રતાપને અહીંયા શિવાજી ના આવે. સમજાય? હા, એમ. એટલે આજ હું તમને બધાને જે કઈ વ્યસન મૂકવા કેટલા આયા હાથ ઊંચો કરો. વાંધો નહીં, તમારા માટે ન હોય, અમારા જ રોજનું હે. સારું કામ જ છે. બખાડો ન કરવાનું કીધું, હાથ ઊંચા કરવાનું કીધું. મેં પહેલાં કીધું અભણ માણા, હમણાં ભૂલી જાઉં કંઈક પાછું. સારી વાત છે. અને જે કંઈ હશે અમારા મા બાપ જે અત્યારે જે અવસ્થામાં હશે એ કદાચ ભગવાનના ઘરેથી જોતા હશે તો આ 40 વર્ષની કદાચ મારી ઉંમર થવા આવી છે. કંઈ ના કરીએ કયો તો 70,000 પરિવાર તો બચાયા હે ને ભાઈ. મારા તમને બધું સંભળાવવું છે. 2 પડદા બતાવવા છે. કાલ તમે આવીને એમ પૂછો કે બાપુ ધોળકા જવું છે તો હું તો તમને રસ્તો બતાવીશ કે અહીંથી ધોળકા જવાય. હવે પછી તમે આમ ફરીને ફેદરા થઈને બધે ફરીને ધોળકા જાઓ ને તમે એમ કહો બાપુ 150 કિલોમીટર થયું, પણ તમે ઊંધા રસ્તે હાલ્યા એટલે 150 થયું. અહીંથી હાલ્યા હોત તો 45 છે. સમજાય? હા, એમ. એટલે મારે તમને 2 બતાવું કે આ બધાને અને વ્યસન મુકાયા તો હું પાછો સ્વાર્થી છું, મફતમાં નથી કરતો. હા, એમ. હું સામે કંઈક માગીશ, આપશો? શું આપશો? હા, થોડુંક જોરથી બોલો, મને કંઈક હું ફાવે. શું આપશો? બોલો ખરા. દુઆ આપશો એમ? ત્યાં દુઆથી મારા છોકરાની ફી ભરાય છે? કહો. વાંધો નહીં, દુઆ આપજો. પણ બીજું તમારો પરમાત્મા શીખવાડે તો જ, તમારો આત્મા કહે તો જ. મારે આ મંદિર માટે, આ ગામ માટે કંઈ ન માગવું,
પણ આ જ 200થી લઈને કદાચ તમે દાડો ઉગે રોજ 500નું પી જતા હોય ને, કાલથી એ પૈસા ઘરમાં અલગ મૂકજો, આ બંધ થાય એટલે. અને બેનું આપણા મેં કીધું એ ફેશનવાળી વસ્તુ, આપણે 10 વાળી બંગડી હોય હાલે, કોક 150ની પહેરે દઈએ, આપણે પહેરવી જરૂરી નથી. આપણે એ 150ની હું પહેરવાની, આપણો સુહાગરીઓ એ સાંજે 20 રૂપિયાની ઠેલી મારીને ઉકાળામાં પડ્યો હોય તો સમજાય ને? હા એમ. પણ જો મહિને કદાચ 5000ની બચત થાય ને, તો એ તમારા પરિવાર માટે વાપરજો ભાઈ. એ બચત એક ડબ્બો દારૂનો લખીને મૂકી જ દેજો. અને એ પરિવારમાં ઘરનાને કહેવાનું કે ભાઈ આ કેવા પૈસા બચે છે તને ખબર છે ને, એમાંથી કરકસર કરીને વાપરજે. અને જો કદાચ એમાંથી 500 રૂપિયા બીજા બચે ને, એ 5000 કાઢ્યા હોય એમાં 500 રૂપિયા, તો ગામમાં કોઈ નિશાળની કે ગામમાં કોઈ એવી જગ્યા ગોતજો કે જે કોઈ ગરીબ, કોઈ પણ જ્ઞાતિ, હું અહીં જ્ઞાતિવાદ નથી કરતો, XYZ, પહેલી જાતિ મનુષ્ય છે, પછી બીજી. સમજાય? કે કોઈ પણ જ્ઞાતિના, એ પછી કોઈ પણ સમાજનો વર્ગ હોય, પણ જો એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને 200 રૂપિયા દાડીના કારણે એના ઘર ના ચાલતું હોય ને એનું ભણતર છીનવવામાં આવે છે ને, તો તમારે એના ઘરે જઈને કહેવાનું કે ભાઈ અમે આ મંદિરે જતા ને એ પરમાત્માની દયા થઈ અને હું ગેરમાર્ગે 5000 રૂપિયા વાપરી નાખતો હતો ને, તો 200 રૂપિયા દાડીના માટે થઈને તું તારા દીકરી દીકરાનું ભણતર ના બગાડીશ. એને ભણાય અને એને ભણવાની જે કંઈ ફી થશે ને એ હું ભરી દઈશ, એટલે અહીં દીવા કરવા આવવાની જરૂર નથી, મારો પરમાત્મા રાજી છે. કરવું હોય તો આ કરજો, કારણ કે કોઈ ભેદભાવ નહીં રહે ને. મોટો માણસ જો નાના માણસનો હાથ પકડે ને તો ગરીબાઈ ક્યાંય જાજી ટકવાની. સમજાય છે? અને કોઈની પાસે અખંડ ક્યારેય રહ્યું જ નથી. પરિવર્તન વસ્તુ છે કે પરિવર્તન એટલે સૃષ્ટિનો નિયમ છે કે કાલ જેની જમીન હતી એ આજ તમારી છે ને આવતીકાલે કોકની હશે. પરમાત્મા લઈ લે એની કરતાં સારી જગ્યાએ વાપરવું. અને આ ધરતી ઉપરના માણસો કોને યાદ કરે છે કે આ ધરતી, આ ભૂમકા ઉપર આવીને કંઈક સારું કરીને જ્યાં નહીં ને, ગામના બોસ માર્યા અને 20 રૂપિયાની ઠેલીઓ પીને ઉકાળામાં પડ્યા, એને નહીં. હું કોઈ એને દોષ નથી દેતો, પણ લોકો કહે છે ને કે ગામમાં કોઈક ભલો માણા હોય પણ એક જ દુર્ગુણ હોય પીવાનો, તો બધા એવું કહે છે ને કે માણા લાખ રૂપિયાનો હે પણ સાંજે 7 વાગ્યા પછી મળાય નહીં. તો એક 7 વાગ્યાનો ટાઈમ સાચવી લો તો આખો દિન રાત લાખ રૂપિયાના જ રહો. સમજાય હે? હવે મહત્વની વાત એ કરું કે જે કોઈ તમે એ દીકરી દીકરાને ભણાવશો અને ગરીબ માણાનો એ બાળક હશે ને, અને એ કાલ ભણી ગણીને કાલ પરમાત્માની દયા થશે, કોઈ સારી પોસ્ટ ઉપર જશે, કોઈ સારો અધિકારી બનશે અને પોતાની સીટ ઉપર બેહવા જશે ને, તારે એનો ભૂતકાળ યાદ આવશે કે મારા ગામના ફલાણા ભાઈએ જો મને ના ભણાયો હોત તો આજ આ નોકરી મારી પાસે. સમજાય હે? વાહે મોઢા મગ ભર્યા હે, મારું ખાધું હે ત્યાં લગીને તો બોલો. એ ભણી ગણીને અધિકારી બનશે એટલે એને એવું થશે કે મને આ માણસે મદદ કરી હતી ને આજ હું અહીં પહોંચ્યો. તો એ ગામમાં બીજા એવા પછાત વર્ગના 5 બાળકોને ભણાવશે. એ 5માંથી તૈયાર થતાં 25ને વાર નહીં લાગે. એ 25 તૈયાર થઈને જિલ્લામાં જશે તો જિલ્લામાં 500 જણા તૈયાર કરવામાં વાર નહીં લાગે. અને એ જિલ્લામાંથી 500 તૈયાર થઈને ગુજરાતમાં જશે તો 50,000 બનતા વાર નહીં લાગે. અને એ ગુજરાતમાંથી 50,000 તૈયાર થઈને આખા ભારતમાં જશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય છે. ભાઈ 7 વર્ષથી હું બેહું છું કે આજ લગીને કોઈ મરદનો બચ્ચો નથી આવ્યો કે એને આવીને એવું પૂછ્યું કે આપણા ભારત હાટું શું કરવી તો આપણું ઘડતર આખું પરિવર્તન થઈ જાય. કોઈ મરદ ના આવ્યો જોરાવા કે કોઈ એવું કે હાલો અમે જે થાય એ કરવા તૈયાર છીએ કે કંઈક એવો ઉપાય બતાવો કે આખો આપણો ભારત રહે, અખંડ કાયમ રહે. આવ્યો કોઈ?
મને હું નડે, કંઈ નડતું નથી, તું ગામને નડે ભાઈ.